નમસ્તે મિત્રો, તો હું છું નાની અને સ્વાગત છે આજના મિની બ્લોગમાં। તો બસ સવારની શરૂઆત એઝ યુઝ્યુઅલ નથી થઈ। આજ સવારના પોરમાં જ આપણે લઈ લીધો છે કામ આપણા ભાઈના કપડાને પ્રેસ કરવાનો। તો બસ પછી કિચનમાં આવીને આપણે કરશું પહેલે નાસ્તો પ્રિપેર। નાહી ધોઈ લીધો છે, હવે સારો છે નાસ્તાનો યાર ભૂખ લાગી છે તો જલ્દી નાસ્તો બનાવી લો। અને સવારનો નાસ્તો તો શું હોય એઝ યુઝ્યુઅલ ચાય ને રોટલી। તો બસ હું બધા માટે રોટલી તરું છું ને બીજી બાજુ મારો ફોન ચાલુ કરું છું, કેમ કે નાસ્તો કરો ટાઈમે ફોન જોવા તો ખપશે ને। આ તરાઈ ગઈ છે આપણી ચાય, રોટલી, ચટણી, પાપડી ને આ હમણાંનો નવો શો જે મને બહુ જ ગમે છે। ને પછી અમે લાગી ગયા છીએ માસી બને જે કામ કરવામાં। હું તો કામ નથી જ કરતી, બસ ખાલી ઊભા ઉપર ઇન્સ્ટ્રક્શન આપું છું। તો બસ હવે કરું છું જોજો। તો હવે આપણે કરશું ફ્રીજ સાફ, કેમ કે બકાલો આવ્યો છે તો સરખું રીતે રાખી દઈએ। આ જો મારા ફ્રીજની હાલત, અને આ જો હું ક્યાં જાઉં ને કાંડ ન થાય તો બને જ નહીં, મારો ફોન પડી ગયો। વિચાર કરો હવે આનાથી વધારે ખરાબ વસ્તુ શું હોઈ શકે સવારના પોરમાં। ઠીક છે ચાલો હાલો, કાંઈ થયો નથી એટલે વાંધો નથી। પછી આપણે લઈ લીધો છે ડુંગળી સાફ કરવાનો। ઓહો, આજ તો કેવડી બધી સાફ સફાઈ કરી નાખી। આયો હવે કાંઈ કામ નથી કરવાના આવે। હવે આપણે સાંજે ડાયરેક્ટ પાસ્તા બનાવશું। તો આ એક બાજુ પાસ્તા બફાય છે ને બીજી બાજુ આપણા ડુંગળી ટમેટા કપાઈ ગયા છે, અને એનામાં બેઝિક મસાલા નાખી દીધા છે। ને હવે એડ કરશું મેગી મસાલો, પેરી પેરી મસાલો, પાસ્તા મસાલો। મને આવો પાસ્તામાં ને મેગીમાં ઘણા બધા મસાલા હોય ને મને બહુ ભાવે, એટલે પછી આપણા હાથમાં જે મસાલા એ બધા મેં નાખી દીધા અને બનાવી નાખશું પાસ્તા અને બધાને ખવડાવી દેશું મસ્ત મજાના। આનામાં સોસ નાખવાનો રહી ગયો તો એ રેકોર્ડ નથી થયો, ને આ જો સોસ નાખી દીધો છે, અને આ જો જોઈને પાણી આવે છે ને બધાને મોઢામાં। હા, મને બી આવતો હતો। તો હવે આપણે પાસ્તા લઈને બેસશું ખાવા। આ પાસ્તા ઉપરથી ચીઝ, અને આજ બપોરના ખાવામાં હું થોડીક આળસ કરી ગઈ, એટલે પછી હવે હું સાંજે સરખી રીતે ખાઉં છું। ને આજે બને તો પૂરી, અને પછી હું બેસી ગઈ છું બ્રોચનું કામ લઈને, જે તમને બધાને ખબર જ છે કેટલો ટાઈમથી મારું કામ હાલે છે કે ભાઈ હું બ્રોચ બનાવવાનું કામ કરું છું। અને જો તમને કોઈને પણ બ્રોચ બનાવવા હોય તો જલ્દીથી કોન્ટેક કરી નાખજો મને, અને કમેન્ટ સેક્શનમાં લખી નાખજો DM, તો હું તમને રિપ્લાય આપી દઈશ। પછી સાંજે મન થયો કે ભાઈ કાંઈક બહારનું ખાઈ આવી, તો આવી ગયા હતા અમે પીઝા ને બર્ગર ને એવું બધું ખાવા માટે। તો જો આજનો દિવસ કાંઈક આવો રહ્યો તો હળબડીવાળો, કામવાળો। સો બાય બાય ગાઈસ, હું મળું તમને કાલે। રાધે રાધે ને આમ